शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं 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 शिवोऽहं सच्चिदानन्दोऽहं જય ભોલેનાથ. આજે ઉમરેઠ ગામમાં એક ખૂબ પ્રાચીન એવું આ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા, અને લગભગ 1.5-2 સદી જેવું આનો ઇતિહાસ છે, અને અહીંની એક વિશેષતા પણ છે, એની પણ આપણે આગળ વાત કરીશું. હમણાં આપણી સાથે જે વાત કરવાના છે આપણી સાથે એક જુવાન છે, આ સમયના જુવાન છે, પણ એ અહીંની પરંપરાના જુવાન છે મંદિરની. અનિકેત એનું નામ છે, અને એમનો પરિવાર લગભગ 150 વર્ષથી આ મંદિરની સેવા પૂજામાં છે. તો એવા અનિકેત આપણી સાથે આજે આ વાત માટે આપણી સાથે ખાસ રહેવાના છે. તો એમને જ પૂછીએ કે આની પ્રાણ પ્રતિષ્ઠા મૂળભૂત રીતે કયા વર્ષમાં થઈ છે? ચોક્કસ.
જય મહાદેવ. મારું નામ અનિકેત દવે છે અને વર્ષોથી આ મંદિર એ સ્વયંભૂ મહાદેવ તરીકે ઓળખાય છે. આ ચંદ્રમૂળેશ્વર મહાદેવ એ ઉમરેઠ સ્થિત ઉમરાવતી નગરી એટલે ઉમરેઠમાં આવેલું સૌથી પુરાણું મંદિર છે, જે 451ની સાલથી આનો ઉલ્લેખ થયેલો છે. અને આ સ્વયંભૂ છે એની મૂળ રચના એ છે. તેના પછી 1781ની અંદર મૂળ સિદ્ધરાજ જયસિંહના માતા જે મિનળદેવીના નામે ઓળખાય છે અને એમણે 1781ની અંદર આ મંદિરના ઢાંચાને એક સ્વરૂપ આપ્યું અને જેને મંદિર તરીકે વિકસાવ્યું. 1781 પછી આજની તારીખ પ્રમાણે શક સંવતમાં ગણો તો 2081 થાય, જેને આજે 300 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. અને મંદિરની અંદર 12 પ્રકારના અલગ અલગ જ્યોતિર્લિંગની સ્થાપના થયેલી છે, જે સોમાધિ સ્વરૂપે છે. અચ્છા એટલે આ પુનઃસ્થાપનાને 300 વર્ષ થાય. 300 વર્ષ મિનળદેવીએ કરી એ. હા, આ જૂનાનું મંદિર જે બન્યું છે, જેને ઢાંચો આપ્યો છે, એને 300 વર્ષ થાય. વાહ, સરસ. આ વર્ષ અહલ્યાબાઈનું પણ 350મું વર્ષની ઉજવણી થઈ રહી છે. એટલે મિનળદેવી અને અહલ્યાબાઈ ઇન્દોર એક જ ઢાંચા. હા, અને બંનેનો સ્વભાવ એક, બંનેનું કામ એક, બંને શિવ મંદિરો ખૂબ રચના કરી અને સમાજને બચાવ્યો. હા, તો ખૂબ આ એક બહુ અગત્યની વાત છે. અહલ્યાબાઈની સાથે મિનળદેવીનો પણ આ મંદિર માટે થઈને વરસ છે. સરસ. તો આ બધી વાતો છે એની આગળ જાણીએ. હમણાં બધા ગર્ભગૃહમાં દાદાના દર્શન, સ્વયંભૂ શિવલિંગ છે, એના દર્શન કરીને આપણે બધા શ્રાવણ મહિનામાં દાદાને પ્રાર્થના કરીએ કે સંપૂર્ણ સમાજને સુખ, શાંતિ, સમૃદ્ધિ, વૈભવ અને આતંકમુક્ત કરે અને ભારત જે દિશામાં આખી દુનિયાને જે એક પ્રેરણારૂપ કરવાની કલ્પના છે કે ગ્લોબલ લીડર, તો એ દિશામાં દાદા આપણને આખા દેશના બધા જ નાગરિકોને ખૂબ આશીર્વાદ આપે અને કૈલાસ જેવું એક સુખ બધાને સંપન્ન પ્રાપ્ત થાય એ પ્રાર્થના સાથે આપણી યાત્રામાં આગળ જઈશું. હા, ખાસો જૂનો છે. હા, આ મંદિરની અંદર મારા ફેમિલીને પૂજા સેવા અર્પણ કર્યા પહેલાં 150 વર્ષ પહેલાં એ શંકરલાલ પૂજારી નામે ઓળખાતા હતા. એ અહીંયા સેવા પૂજા કરતા હતા. અચ્છા, એટલે તમારા દાદાના વડદાદા? હા, એ વખતે એમને હસ્તક કરી. શંકરલાલ પૂજારીના નામથી. અને હનુમાનજી. હા, તમને એવું યાદ છે કે તમે સૌથી પહેલી પૂજા તમારી ઉંમર કેવડી હતી તમે શરૂ કરી? મને તો એટલો ખ્યાલ છે કે મારો જન્મ જ મંદિરના આંગણે થયો છે. અચ્છા. એટલે મારા પપ્પા પણ જે તે સમયે અમદાવાદમાં એ તો ભણેલા છે, પણ અહીંયા આગળ આવ્યા એટલે દાદા એમને લઈને આવ્યા હતા. એટલે મોટા કાકા અહીં રહેતા હતા ને એ પૂજા કરતા હતા. એટલે મને તો એવું યાદ છે કે મારો જન્મ જ પૂજાથી થયો. ઓહો, એટલે તમને અલગથી સમજાવવાની કે કહેવાની કોઈ જરૂર નથી પડી. તમે એને ગળથુથીમાં જ લઈને આવેલા છો. એક બીજું તમે કીધું કે અહીંયા 12 અલગ અલગ પ્રકારના લિંગ છે, જે તમે 12 જ્યોતિર્લિંગ સાથે સરખામણી કરી. એ આ પરિસરમાં જ છે, આટલામાં જ? હા, એ પરિસરની અંદર અલગ અલગ સમાધિ સ્વરૂપે છે. એક આ જ્યોતિર્લિંગ છે, એક આ જ્યોતિર્લિંગ છે, એક પેલા ખૂણામાં છે, સામેની સાઈડે 2 મંદિર છે. અને એ પણ કાળક્રમે જે તે સમયે એની સ્થાપના થઈ હશે એવું થશે ને? હા, એ સમાધિ સ્વરૂપે સ્થાપના થઈ. સમાધિ સ્વરૂપે છે. અચ્છા, જે તે સમયના કોઈ ગુરુ કુલગુરુ હોય ને એમણે સમાધિ લીધેલી હોય છે. સમાધિ. બરાબર. એક આનું મહત્વ છે. અહીંયા એક શિલાલેખ જેવું છે. હા, એ શિલાલેખ મિનળદેવીએ જ્યારે જીર્ણોદ્ધાર કર્યો ને 300 વર્ષ પહેલાનો શિલાલેખ છે, જે શિવરાત્રી વખતે અમે લોકોએ એને રિનોવેટ કર્યો છે, જે એની જૂની ભાષામાં લખેલો છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતીય નમઃ, શ્રી ઉપમો નમઃ, શ્રી તાકાવત છે. એટલે એ બરાબર એ સમય જે ભાષા વપરાતી હતી. 1781 1649 ઈસવીસન સદા સુનામ. હા, એટલે ટૂંકમાં ડિટેલ મને નથી ખબર, પણ સુનામ સંવત્સર એમ એવું છે. એને આનો ઉલ્લેખ પણ જે તે સમયે પિલાજી રાવ ગાયકવાડ હતા. હા. અને તે વખતે બરોડાથી રાજ ચાલતું હતું ગાયકવાડ, ત્યારે એક પૈસો મોકલતા હતા મંદિરના મેન્ટેનન્સ. અચ્છા, એવો પણ એનો ઉલ્લેખ છે. હા, વાહ, સરસ. અને એમાં લખેલું છે પિલાજી. એનો ફોટો લો. અહીંયા બધા અવશેષો પણ છે કંઈક. હા, એ જૂની પુરાણી મૂર્તિઓ છે જેને સ્થાપના કરેલી હોય ને જર્જરિત થઈ ગયા હોય, તો એને પહેલાથી જ આ જગ્યાએ. અચ્છા, અહીંયા કઈ માનો કે 400ની સાલનું ઇતિહાસ તમે કીધો, સ્થાપના થઈ એ બરાબર. તો એ પછી મોગલો આવ્યા 700ના સમયની અંદર.
હા તો એવું કંઈ અહીંયા છે માનો કે અહીંયા આગળ આપણે જોડે એવા તોડફોડ થઈ ફોટોગ્રાફ્સ છે હા કે મિનળ દેવી જ્યારે ઢાંચો બનાવ્યો ને એની પહેલા 2 મિનારા હતા મંદિરને. અચ્છા કારણ કે તે વખતે મુગલો હા, મુગલો, આક્રમણ કરે હા, ને એટલે એને મસ્જિદ સમજીને છોડી મિનારા દે. જેવું બનાવી 2 દેતા મિનારા હતા. બનાવેલા હતા અને જે મસ્જિદ સમજીને છોડી દે એટલા માટે મિનારા બનાવ્યા મહાદેવના હા બરાબર એટલે એ હતું આપણી જોડે એના એ photographs શિવ છે. મંદિર સાચવવા માટે એ હા. વસ્તુ કરતા એ હતું. હા કેમ કે એમાં તો કેવું છે કે બુદ્ધિનો પ્રશ્ન છે આ. હા એટલે એટલે હિન્દુસ્તાન આગળ કેમ છે તો એટલા માટે છે આગળ. અને હિન્દુસ્તાન ખતમ કેમ નહીં થયો? હે ભારતમાંથી હિન્દુત્વ ખતમ કેમ નહીં થયું? તો એ બુદ્ધિનો પ્રશ્ન છે એટલા માટે. હા તો એટલે ઘણા બધા આપણા દેશમાં શિવ મંદિરો બાકી બધા મંદિરો પણ મિનારાના કારણે પ્રજાએ ટકાવી રાખ્યા. ભલે આસ્થાને થોડુંક દુઃખ થયું હશે. મંદિરની અંદર જૂના અવશેષો તરીકે વૃક્ષો પણ છે, જેમ કે બિલ્વપત્રનું વૃક્ષ છે હા. એ કદાચ આ 50-60 વર્ષ જૂનું આ હશે. હા, એની પહેલા પાછળની સાઈડે 150 વર્ષ જૂનું વૃક્ષ હતું અને હાલ વડ પણ છે ને પીપળો પણ છે જેટલો જૂનો છે. બરાબર બરાબર બરાબર. આમાં બધા ત્રિદલ જ આવે છે. આમાં તમને બીજા મળે આવે છે નસીબ હા 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 પંચ નસીબ મળી જાય, હા, 4 પણ મળી જાય, પંચપત્રો મળી જાય, મળી 6 મળી જાય. ઘણી વાર મળી. હા. આ રુદ્રાક્ષનું ઝાડ છે. અચ્છા બાજુમાં રુદ્રાક્ષ છે. આ રુદ્રાક્ષ છે. એમાં હજુ એ ફળ હા, લાગવાનું ફળ લાગવાનું બાકી હમણાં જ છે. બધું આ હા, સાફ કર્યું, બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હતું. આ ચંદનનું વૃક્ષ છે. ચંદન છે. આ તમારે પપ્પા કે કાકા એ ઇતિહાસની કોઈ વાતો ક્યારેક કરતા હશો તો એવું કંઈ તમારા હા, સ્મરણમાં આ આવે? બધું મારામાં જે છે કે મેં એમની જોડેથી સાંભળેલું છે, અનુભવેલું છે. હા, એમાં ખાસ કોઈ એવી તમને જે ક્લિક કરી ગઈ એ વાત કઈ આપણા આ સ્થાન બસ એક માટેની? આસ્થા એવી છે કે મંદિરની અંદર તમે ક્યારે પણ કોઈ પણ જાતની મનોકામના કરો છો ને એ મહાદેવ પૂરું કરે જ છે. એવો આ એક- અનુભવ હા, છે. હા, મેં મારા જાતે અનુભવ છે કે હું ક્યાં રહેતો હતો અને ક્યાંથી ક્યાં આવ્યો છું અચ્છા એ સંપૂર્ણ શ્રેય એમને જ છે. ઓહો કારણ માત્ર એટલું છે કે અમે કોઈક ભાડાના ઘરમાં રહેતા હતા પતરાવાળા, અને ત્યાંથી લઈને મારો પોતાનો જે બંગલો છે એ મારો સાક્ષાત અનુભવ છે. અચ્છા સરસ. આ પાતાળીયો કૂવો છે હા હા જેને અમે સમય જતા ઉપરથી ઢાંકી દીધું છે ખાલી હવાની અવર જવર માટે. અંદર પાણી ભરાય છે. હા, પાણી છે, હાલ પણ છે. હા હા અને વરસાદી પાણી ભરાય છે. મંદિરનું જે કંઈ અંદર ભગવાનનો અભિષેક થાય બધું જ પાણીમાં જાય અચ્છા એ પાણી એમાં થાય એમાં છે. જાય છે. બરાબર. વર્ષો. ઓહો આ લગભગ 150-200 વર્ષ જૂનું વડ છે હા દેખાય છે. અને એના મૂળિયાઓ એવું કહેવાય છે કે કોટ સુધી નીકળે છે. અહીંથી કોટ ઓલમોસ્ટ 300 મીટર દૂર છે. એના મૂળિયા ત્યાં સુધી હા, ગયા ત્યાં છે. સુધી ગયા છે. હા હા કારણ કે જે તે સમયે આજુબાજુમાં કંઈ જ નતું. હા, હા, હા. ત્યારથી જમીન જ ત્યારથી જૂના હશે લોકો બધા. કહે છે કે આના વડના મૂળિયા જ છે અહીંયા. અને એટલા માટે જ ઘર જે હોય ને માનો કે રહેઠાણ જો વિસ્તાર હોય ને ત્યાં વડ પીપળા વાવવાની મનાઈ કેમ કરે? એ ભૂત રહે એટલા માટે નથી. એની પાછળનું આ સાયન્સ છે કે ભાઈ ઘરના પાયામાં એના મૂળ જાય ને પાયા નબળા કરે ને ઘર નબળું થાય. એટલા માટે ઘરની નજીક વડ પીપળા નહીં વાવવાના, મોટા વૃક્ષો નહીં વાવવાના. પણ આપણને પેલું શું કર્યું કે ભાઈ માણસ તરીકે માનવાનું કેવી રીતે? તો કે ભાઈ ત્યાં એમાં એ નહીં વાવ, ભૂત રહે એટલે ઘરે નહીં વાવવાનું. બરાબર. આજે જે ગુલામીનો સમય જે રહ્યો ને, મુસલમાનો મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, એ સમય દરમિયાન આવી બધી જે આપણી માન્યતાઓ સાયન્ટિફિક હતી ને એમાં અંધશ્રદ્ધા અને રૂઢિઓ નાખી દીધી. હા, તો અને એનું પરિણામ છે આ. પણ એનું મૂળ કારણ આ છે કે એના મૂળ તમે જેમ કીધું 300 ફૂટ 300 મીટર છે કોટ, ત્યાં સુધી મૂળ છે એના. તો એટલા માટે ઘરની નજીક નહીં વાવવાનું. આ છે આ બધી લઘુમતી કોમ મેં તમને જે હા વાત કરી હા આ બધું હા જ હા હા ત્રણેય બાજુ. બરાબર બરાબર. એક વસ્તુ છે કે ઉમરેઠમાં કેટલુંક વસ્તી અને જેને કહેવાય કે જનસંખ્યા અને એનું પણ ક્યારેક ક્યારેક અસંતુલન કે એનો પ્રભાવ ને ક્યાંક એ પ્રકારનું ઘણી બધી વખત સમાચારો મળતા હોય છે. હા, આ મંદિર પણ આટલા વર્ષો જૂનું છે અને આ વિસ્તારમાં પણ અમારા એક ધુળાભાઈ પટેલ અમારા ધુળાભાઈ કાર્યકર્તા બહુ વરિષ્ઠ હતા ત્યારે બહુ આવતો હું. પછી ભગત સાહેબ હતા ભગત સાહેબ. બરાબર, અમારા અજયભાઈ છે અત્યારે બરાબર, તો અને પરેશભાઈ શાહ છે બરાબર, અત્યારે અમારા ભુજ પેલા એ છે ભુજંગ કે શું નામ છે? સુજલભાઈ. સુજલ સુજલ સુજલભાઈ છે. પછી પેલા ગાભાવાળા છે અમારા એ. હા, બરાબર. તો આ બધા કાર્યકર્તાઓ છે. ઘણી વખત વાતોચીતો થતી હોય. તમારા ધ્યાનમાં આ વિસ્તારની જે વસ્તી છે એ વસ્તીમાં કોઈ ફેરફાર થયા છે કે? હા, સમયાંતરે એવું થયું છે કે મંદિરનું કન્સ્ટ્રક્શન થયા પછીના આટલા વર્ષોની અંદર પહેલાં એવું હતું કે મંદિરની આસપાસનો બધો જ ઇલાકો જ્યાં ખરી હોય, તમાકુની મોટી મોટી ખરીઓ પાછળની સાઈડ હતી, હા, હા. આ બાજુની સાઈડે ઘંટી હતી જ્યાં અનાજ દળાતું હતું, સિમેન્ટની ફેક્ટરી હતી.
તો આ બધી જગ્યાએ હિન્દુઓના સ્થાન હતા, આ બધા હિન્દુઓ રહેતા હતા. આખો વિસ્તાર. હા, આખો વિસ્તાર હિન્દુઓનો હતો. પણ સમય જતાં આ જ વિસ્તાર ઉલટી દિશામાં પરિણમ્યો છે. અચ્છા. એ જગ્યાએ લઘુમતી કોમ આવી ગઈ છે, જે અચ્છા. મેજોરિટીમાં છે. હા. અને આપણા હિન્દુઓ ઘણા ઓછા થઈ ગયા છે. ઓહો. એટલે હિન્દુ પ્રોપર્ટી એ લઘુમતીમાં કન્વર્ટ સેલ કરી દીધી છે, કન્વર્ટ થઈ ગઈ છે. અચ્છા. એના ખાસ શા કારણે હિન્દુ અહીંથી હટ્યા? જનરલી મને ખબર છે ત્યાં સુધી મંદિરની પાછળનો નાનો અમથો વિસ્તાર જેને કસ્બાના નામે ઓળખાય, એ વિસ્તારની અંદર ભારતના પરપ્રાંતિયો લઘુમતી કોમના લોકો આવીને વસ્યા. પછી ત્યારથી એ લોકોની નિયમ પ્રમાણે કદાચ એ લોકોએ પગ પેસારો કરવાનો ચાલુ કર્યો છે, અને તેના થકી જ એ લોકો અને બહોળું સ્વરૂપ આપી અને આગળ વધતા ગયા. અચ્છા. અને આપણા હિન્દુઓની એક લાલસા કદાચ હોવી જોઈએ મગજમાં કે ભાઈ કદાચ પૈસા બે પૈસા વધારે મળે છે, તો અર્બનાઇઝેશન જે અત્યારે થઈ રહ્યું છે કે ભાઈ ઉમરેઠ છોડીને બહાર ભણવા જવું હોય છોકરાના ભવિષ્ય માટે, તો કદાચ એ હેતુથી એ લોકો પાસ થયા હોય અને એમણે આ જગ્યા સેલ કરી દીધી હોય, પણ એમને ખ્યાલ નથી કે આ વસ્તુ કંઈક અલગ છે. ડેમોગ્રાફિક ચેન્જ અને બાકી જે કંઈ પણ વ્યવહારિકતા અને માલ મિલકતનું જે નુકસાન ગણીએ તો એ કદાચ એ વખતે કલ્પનામાં નહીં હોય. એ વખતે કદાચ પોતાની અલગ વ્યવસ્થા એક ઊભી કરવી છે એટલા માટે થયું હશે એવી રીતના. ઠીક. એક હું ઘણા વર્ષોથી ઉમરેઠમાં આમ તો આવું છું. અહીંયા એક પેલું ધારણ પણ થાય છે. હા, એને અષાઢીના નામે અષાઢીના નામે હમણાં જ અષાઢી બીજમાં જે વસ્તુ થતી હોય છે ને, એ શું હોય છે ને કેવી રીતે ક્યાં થાય છે? હા, હવે અષાઢીનો જે કાર્યક્રમ છે એ આપણા મંદિરમાં જ થાય છે. ફક્ત એક છોટે કાશી તરીકે ઓળખાતું ઉમરેઠ છોટા કાશી તરીકે ઓળખાય. હા, હવે એની અંદર એક બેઠક નામની એક જગ્યા છે, જે અંદર મંદિરમાં તમે ચોકડમાં આવો પરિસરની અંદર, અને જમણા હાથે પહેલા જ બેઠક નામની જગ્યા આવે. અચ્છા. અને આ જ જગ્યાની અંદર પંચ બેસે. આ જગ્યાએ પંચ બેસે અને પંચ બેસી અને ત્યાં આગળ એક જૂનો સિક્કો છે જે 200-300 વર્ષ જૂનો છે, અને એક તોલમાપ તોલણું છે જેની અંદર પણ એ 200-300 વર્ષ જૂનું છે, અને 10 પ્રકારના અલગ અલગ ધાન્ય લેવામાં આવે, અને એ ધાન્ય લઈ અને ત્રાજવામાં મૂકવામાં આવે, અને એ સિક્કાના બરોબર ભારે એને તોલવામાં આવે, અને એ તોલ્યા પછી એક માટલી હોય, એ માટલીની અંદર મૂકવામાં આવે. એ મૂકી અને ઉપરથી એને બાંધી દેવામાં આવે, અને પછી ભગવાન સમક્ષ નિજ મંદિરમાં એક ગોખ છે જેને ચમત્કારિક ગોખ તરીકે ઓળખાય છે. ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયાસ પણ કરી ચૂક્યા છે કે આ થાય છે કેવી રીતે. તો એ જગ્યાએ ગોખમાં એ માટલું જે છે એ માટલાને મૂકવામાં આવે. અચ્છા. એ ગોખ ત્યાં મૂકી અને ત્યાં આગળ તાળું મારી દેવામાં. પંચમાં જે હાજર હોય, જેને વિશેષ ભગવાન પર ભરોસો હોય એવા વ્યક્તિ એ ચાવી લઈ જઈ શકે. અચ્છા. પંચ જે નક્કી કરી ભાઈ બીજા દિવસે સવારે 8:30 કે 9 વાગે પાછું આવીને ત્યાં ભેગા થવાનું છે, તો એ સમક્ષ એ સમયે એ હાજર રહે અને એ ચાવી આપે અને બધા સમક્ષ થઈને અંદર જાય અને ભગવાન સમક્ષ એ પંચને લઈ અને ત્યાં આગળ ભગવાન સમક્ષ મૂકે અને ભગવાનને પ્રાર્થના કરે કે ભાઈ જે કંઈ હશે, અમારી જે કંઈ ભૂલ ક્ષમા થતી હશે મનુષ્ય દેહ, તો આ અમારું આવનારું વર્ષ સારું જાય એવું કરજો. તો ઘણા બધા વેપારી વર્ગ પણ અહીંયા આવેલા હોય એના માટે, અને ત્યાં આગળ ભગવાન સમક્ષ પ્રાર્થના કરીને એને લઈને બહાર આવે. પત્રકારો પણ ઘણા હાજર હોય છે અહીંયા આગળ. લઈને ફરીવાર એને સેમ ત્રાજવામાં તોલવામાં આવે, અને એ જ સિક્કો લઈ અને ફરીવાર તોલવામાં આવે, તો એની અંદર વધઘટ થાય, જેનું નામ અષાઢી છે. કેટલા ધાન થતું હોય છે? હા, એ 10 થી 12 પ્રકારના ધાન છે, જેની ડિટેલ હું તમને બતાવું છું, ત્યાં બોર્ડ પર લખી દીધું. અને એની અંદર માટીમાં વધઘટ થાય તો આપણે મરણનો આંકડો લઈ શકીએ છીએ કે ભાઈ આ વખતે મૃત્યુ કેટલી થશે. તેના પરથી રોગચાળો આપણે નક્કી કરી શકીએ કે ભાઈ રોગચાળો કેટલો ફેલાશે તો મૃત્યુઆંક વધશે કે નહીં. પછી ડાંગર છે, તો ડાંગરની અંદર તમે ખેતી કેવી રીતે કરી શકશો, તો એ વેપારી વર્ગ જે ખેડૂત વર્ગ છે એ નક્કી કરી શકે કે ભાઈ આમાં સેલિંગ કેટલું થશે. એટલે અહીંયા જે એ ધારણા થતી હોય ત્યારે આ બધા લોકો હાજર રહેતા હોય. હા, જનરલી વેપારી વર્ગ આવે છે. ખેડૂત વર્ગ, વેપારી વર્ગ, પત્રકારો, બહારથી ઘણા પત્રો પણ લખે છે. અચ્છા. અત્યારે તો વોટ્સએપનો જમાનો હતો, પણ પહેલાના સમયમાં પત્રો પણ લખવામાં આવતા હતા કે ભાઈ શું તોલમાં આવ્યું છે અમને જણાવો, તો અમે આની ખેતી કરીએ એ પ્રમાણે કરાય. પછી તો અમે અમારું ભવિષ્ય 3-4 મહિનાનું જે છે એની પર અમે નિર્ભર કરીએ. તો આ વર્ષની જે એ થઈ અષાઢી, તો એમાં એ તમને હું અહીંયા આગળ બતાવું. આ વખતની અષાઢી પણ પેપરમાં તો વાંચ્યું હતું અમે. હા. અચ્છા, અહીંયા લખ્યું છે એ પ્રમાણે વધઘટ થયેલી છે. હા, એ વર્તારો છે ને, આ જે છે ને જે અષાઢી અને વર્તારો, તો એ ભારતીય પરંપરા અથવા તો ભારતીય કૃષિ વિદ્યા, ભારતીય હવામાન શાસ્ત્ર અને ભારતીય ખગોળશાસ્ત્ર એનું સંમિશ્રણ કરીને આજે એક પદ્ધતિ બનતી હોય છે, એક
ફોર્મ્યુલા બને છે. એ ફોર્મ્યુલાનું આ જે વર્તારો અષાઢી તોલ થાય છે એ, અને એ પ્રમાણે થઈને એના નક્ષત્રોમાં એના ગ્રહો પ્રમાણે એના મુહૂર્તમાં એ પ્રમાણે ખેતીનું આયોજન થતું. એ જૂની પરંપરા જે હતી એ પ્રમાણે અને એ સમય દરમિયાન જે રીતે આ પ્રકારના આયોજન સાથે થતું જ્યાં જાણકાર લોકો કહે એ પ્રમાણે, ત્યારે ભારત સમૃદ્ધ જે કહેતા ને, અને વિદેશી લોકોએ ભારતને સોને કી ચીડિયા કીધું. એકચ્યુઅલી સોને કી ચીડિયા એવું એ ચીડિયા મૂળ આપણો સ્વભાવ જ નથી. ચીડિયા તરીકેનો સ્વભાવ આપણો બનાવી દેવામાં આવેલો છે. ભારત એ સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે દુનિયાની સામે હતું. એનું કારણ જે છે કે આ બધી ફોર્મ્યુલા જે છે, આ વર્ષનું જે અષાઢી થઈ એનું અહીંયા માપને બધું લખેલું છે વર્તારો આપેલો છે 2081નું. ઘઉંની ખેતીમાં વધારો થવાનો છે, મગ વધારે થવાના છે, બાજરી ઓછી થવાની છે, તલ વધારે 36 રતી વધારે થવાના, એટલે એમાં વધારે આ વખતે રહેવાનું છે. ચણા પણ વધારે થવાના, કપાસ વધારે થવાનો, જુવાર સરખી રહેવાની, અડદ સરખા રહેવાના, ડાંગર ઓછી થવાની વરસાદની તકલીફના કારણે, કે જે ગરમીનું વરસાદની એના સાથે પરથી આપણે એવું અનુમાન એટલે પણ લઈ થાય. શકીએ કે વરસાદ ઓછો હશે. હા, વરસાદ ઓછો હશે. અને માટી 1 રતી ઓછી માટી, એટલે આપણને પણ થોડી તકલીફ પડશે. મનુષ્ય હા, માટીમાંથી બનેલો છે. એટલે આપણે માટીનું આપણું ખોડિયું છે તો એક રતી ઓછી થવાની છે, તો એ પ્રમાણે મૃત્યુઆંક ક્યાંક ને વધવાનો ક્યાંક મૃત્યુઆંક વધશે કે જન્મદર ઘટશે. હા, આમે નવા જમાના પ્રમાણે માતા પિતા બાળકો નથી કરવાનો સંકલ્પ લેતા હોય છે, અથવા તો મોટી ઉંમરે પછી કંઈક ગડબડ થતી હોય છે બધી કરીને, તો એ એક રતી કુદરતી હોનારતો પણ એની અંદર સમાવેશ લે. હા, અને એ પણ થયું છે, હોનારતો વધી છે. ગયા વર્ષ દરમિયાન જોઈએ, હમણાં 2-3 મહિના હા, દરમિયાન plane જોઈએ, crash ને પ્લેન આખી દુનિયાના પ્લેનોમાં તકલીફો પડે છે, બધી જગ્યાએ આગ લાગે છે, વરસાદ આખી દુનિયામાં પૂરના વાતાવરણ છે બધું. તો આ એક ખૂબ જે છે કહેવાય, નહીં માનનારા લોકો અને કોમ્યુનિસ્ટ માઇન્ડેડ જે લોકો છે, ભારતીય પરંપરાને જે વખોડે છે, એવા બધા લોકો આને અંધશ્રદ્ધા કે એ કે પણ કહેતા છે, એવું કહેતા છે. પરંતુ ખૂબ મોટી સંખ્યામાં આજે પણ એમના ભાઈએ કીધું અને કહેતા કે સૌરાષ્ટ્રથી ખેડૂતો અહીં આવતા પણ હોય છે ને પત્રો પણ લખતા હોય છે, અને એ પ્રમાણે પછી ત્યાં એની પોતાની ખેતીનું આયોજન કરતા હોય છે. સરસ. તો આ એક શ્રાવણ મહિનામાં દરેક શિવ મંદિરમાં એક પાર્થિવ પૂજાની પદ્ધતિ હોય છે. એટલે ત્યાં એ 1008 અને એવી હોય છે એની સાથે એવા રોજ બનાવેલી માટીમાંથી એ શિવલિંગ બનાવવાના, અને એની અહીંયા આગળ સ્થાપના કરવાની, રોજ એની પૂજા કરવાની, રોજ એનું વિસર્જન કરવાનું. આ જે પ્રથા છે પાર્થિવ પૂજાની, એવું એક અહીંયા પણ થયેલું છે. ગણપતિ દાદાને બિરાજમાન કરેલા છે. આપ ये सब कर रहे हैं, आप ये पूजा आप कर रहे हैं, आपका अनुष्ठान है. अच्छा, कितने साल से कर रहे हैं आप? मुझे 60 साल हो गए. 60 साल हो गया. अच्छा, 60 साल से आप ये पूजा कर रहे हैं? हाँ 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 हाँ. और ये जो है मिट्टी विट्टी आप अपने स्वयं बनाते हैं, आप बनाते हैं? मिट्टी ला के मैं खुद 3 बजे खड़ा होता हूँ सुबह. अच्छा अच्छा. 3 बजे खड़ा होकर स्नान ध्यान के भगवान को नवीन पचे न्यास ध्यान करेंगे काम. हाँ 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 हाँ. वापस 7 बजे सवा 7 बजे आरती होती है. अच्छा. फिर बाद में रुद्री पाठ करना, महिमान बिल्ली चढ़ाना. और बाकी जो दर्शन के लिए आएंगे वो सब भी यहाँ पर आ जाएंगे. हाँ हाँ हाँ. आप यहीं से है? नहीं, मैं राजस्थान का हूँ. आप राजस्थान? उदयपुर जिला. उदयपुर से. अच्छा, वापस जाएंगे फिर? हाँ, ये सावन महीना पची हाँ हाँ वापस जाए. आज सावन के लिए आप यहाँ पर आए हैं? सावन के लिए नवरात्रि, नवरात्रि में भी आते हैं? शिवरात्रि पे हर साल आते हैं आप? हर साल. यहीं पर आते हैं? यहीं यहीं पर आते हैं. यहाँ पर कितने साल से आते हैं? यहाँ से मेरे उम्रेड में 60 साल हो गए, यहाँ पे मुझे 30 साल हो गए. अच्छा, इस मंदिर में 30 साल हो गए? यहाँ पे पार्थिव पूजा करते करते 30 साल हो गए. ओहो. वैसे आप 60 साल से ये पार्थिव पूजा कर रहे हैं? हमारे पिताजी भी यही करते हैं, हाँ. हमारे दादाजी भी करते हैं. हमारे परंपरा. हाँ हाँ. आपको कोई ऐसा चमत्कार जैसे बोलते हैं, ऐसा कुछ मिला है 60 साल में? थोड़ा बहुत मिला. पहले गरीब घर था, हाँ. फिर धीरे धीरे भगवान ने हमारी रक्षा की. अच्छा, भगवान ने वैभव बढ़ाया. हाँ, वैभव बढ़ाया. हाँ हाँ हाँ. ठीक. वो तो कैलाशवासी की पूजा करेंगे तो थोड़ा वो तो करने हमारा- वाला यही है, अपने पास कुछ है नहीं. कैलाश में से कुछ तो हमें भी मिलेगा. हाँ, वो पानी गिरता है उस तरह से. हाँ, ठीक है ठीक है. आपके बच्चे भी कर रहे हैं ये सब? बच्चे अभी उदयपुर पढ़ते हैं, अच्छा, पढ़ रहे हैं. नौकरी करते नहीं. हाँ, वो इसमें लगेंगे कि ये वो देखो, भगवान महादेव की इच्छा होगी तो आएंगे. अच्छा. ये वजह. आप जब ये सब करते हैं तो यहाँ पर आते हैं वो लोग? नहीं, वो हमारा राजस्थान भी होता है. अच्छा, वहीं पर तो वो होता है. उनको भी ये अनुभव थे. अच्छा अच्छा. ठीक है ठीक. ये पंचांग का अनुभव हमारे किसी को गुरु के पास से सीखना नहीं जाना पड़ा है. वारसागत है ये हाँ हाँ. पीढ़ी दर पीढ़ी ये मिलेगा. पीढ़ी है. हाँ, ये पीढ़ी में चलेगा.
नाम निकालना, जन्माक्षर बनाना, करना, कुंडली बनाना, लगन कराना, ब्याह करना पद्धति, मकान वास्तु कराना, ये हमारे परंपरा की है। लेकिन आपको आनंद है यहाँ पर उमरेठ में? बहुत आनंद, हाँ? बहुत। आपको ये हमारा परिवार जैसे ही। सेवा पूजा दान दक्षिणा सब अपने, और भोजन मेरे हाथ से बना के खाते भोजन आप स्वयं बनाते हैं? स्वयं। हाँ, यहीं पर। ठीक, ठीक है, सामान मिलेंगे। आ जाता है, हाँ, लोट, दाल, हाँ, घी, हाँ। तेल सब। बहुत अच्छा, ठीक है। दादा आपको बहुत बड़ा आयु दे, ना, आप और जैसे कि स्वस्थ दया, आयु दे आपको। आप जैसे की दया हो तो हाँ, भगवान बिल्कुल, करेगा। भगवान की दया है, सबकी दया है। भगवान की और बोलते पुरुष की भी दया होनी आप चाहिए। सालों साल ये काम करते रहे। हाँ, हाँ, मिलेंगे हाँ। जी। જય ભોલેનાથ। જય માં। મને અનિકેતે વાતચીત ઘણી કરી અને મને એક એટલે એ તમારી સાથે વાત એટલે કરવાની ઈચ્છા થઈ કે એમણે કીધું કે અમારો પરિવાર 150 વર્ષથી અહીંયા સેવા પૂજામાં છે દાદાની। હા, તો એ તમારા સમયનું નાનપણનું અથવા તો પછીનું કોઈ ખાસ એવું સંભારણું કે જે તમને આ સેવા પૂજામાંથી ડગવા નથી દેતું બરાબર કે ભાઈ આ જ આપણું કર્મ છે, આ જ આપણી જવાબદારી છે, આ જ આપણી ફરજ છે, આ જ આપણું કર્તવ્ય છે, એવું કોઈ એક વાત તમને, એવો કોઈ બનાવ કે કોઈ એવી ઘટના અથવા તો કોઈ એવા વ્યક્તિની વાત તમારા પૂર્વજોની એવું શું છે? આમાં વસ્તુ મારી જાણકારી અને લગભગ હું 5 કે 6 વર્ષનો હોઈશ ત્યારે અહીંયા આગળ શંકરલાલ મોતીલાલ પંડ્યા અચ્છા, એ પૂજારી તરીકે હતા હા 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 અને આશરે એમની ઉંમર 60થી ઉપર જ હશે હા હા, મારી ધારણામાં। એ વખતે હા, અને એ સમય દરમિયાન મારા પિતાશ્રી એ પોતે PWDની સરકારી નોકરી કરતા અને ઠાસરા વિભાગમાં હતા, જે મહી કેનાલ કહેવાત મહી કેનાલનો આખો પ્રોજેક્ટનું હતું, માયકામ હતું। અને એ દરમિયાન એમનો પગાર ખાલી 15 રૂપિયા હતો, સરકારી પગાર। ને અમારાથી મોટા બીજા 4 ભાઈઓ અત્યાર સુધી એમના જે કંઈ આશીર્વાદથી અમને પ્રાપ્ત થયું છે અને મહાદેવજીના સાનિધ્યની સેવા જ્યારથી અમે લીધી છે ત્યારથી અમારો પરિવાર બહુ વેલ સેટ, એટલે સુખી સુખ રહ્યું છે। હા, બરાબર। બીજું મહત્ત્વની વાત એ, શંકરલાલ મોતીલાલ પંડ્યા પોતે તપોદન બ્રાહ્મણ હતા। અચ્છા, અને કહેવાય છે કે શિવજીની પૂજા વધારે તપોદન કરી શકે, હા હા પણ જ્યાં સ્થાપિત થયેલું હોય ને ત્યાં તપોદન જોઈએ, હા હા, જ્યાં મૂળમાંથી ઉત્પન્ન થયા છે, જેની કોઈ સ્થાપના નથી, સ્વયંભૂ છે, સ્વયંભૂ છે, એમની પૂજા બ્રાહ્મણનો કોઈ પણ દીકરો કરી શકે। બરાબર। એટલે એ પૂજારી શ્રી એ અમને અમારા બાળપણમાં બધા ભાઈઓને એવી રીતના ટ્રેન કરેલા। હા હા, અહીંનું વર્ચસ્વ કે ગીના કમળ, ફૂલવાડીના દર્શન થતા, હા હા હા, એ બધું એમના સાનિધ્યમાં અમે શીખ્યા। અચ્છા અચ્છા, અમારા માતા પિતા, પિતાશ્રી તો નોકરી કરે, મારા મધર ત્યાં તો અહીંયા કહેવત ઓડ ઉમરેઠના ઉડા કુવા, દીકરી દે એના બાપ મુઆ। હા, પાણી પાણી કુવાઓમાંથી ખેંચવું ખેંચવું પડે, પડતું, હા, હા. માટલા ભરવા પડતા, હા હા, લુગડા વાસણ ધોવા તળાવે તળાવે જવું જવું પડતું। હા હા, બરાબર। પડતું। અને એ દરમિયાન ઉમરેઠમાં ખાલી કોર્ટ હતી, આણંદ નથી, હા. મેઇન કોર્ટ ઉમરેઠમાં। ઉમરેઠ, હા એટલે અમારે એ સમય દરમિયાન લોજ ચાલતી અને ખાલી 75 પૈસામાં અડધું ભાણું ને 1.5 રૂપિયામાં આખું ભાણું જમાડતા, બરાબર। અને ઘરનું ખાવાનું, એટલે દાળ ભાત શાક રોટલી। મારા દાદી અને મારા મમ્મી, હા. મતલબ મારા બા, એ બે સાસુ વહુ નહીં, મા દીકરી મા દીકરી, તરીકે મા આખી દીકરી. ને મેક્ઝિમમ રોજની 250 માણસની રસોઈ થતી ઓહ, લોજમાં, એ લોજમાં। હા હા, ઠીક। એ કે તમે એવું કોઈ તમને ધ્યાનમાં આવે છે કે ભાઈ આમ ક્યારેક આમ નિરાશ થઈ ગયા હોય, નાસીપાસ થઈ ગયા હોય અને દાદાની સામે જઈને ઉભા રહ્યા તો આપણને ઉર્જા મળી, ઉર્જા તો એવો કોઈ અતિક પ્રસંગ, મળે છે। એવો પ્રસંગ તમારા ધ્યાનમાં કોઈ તમે યાદ હોય? એટલો બધો તો મને નથી, અચ્છા, એવો અનુભવ નથી થયો. એટલો બધો અનુભવ કરવો નથી થયો, પણ જ્યારે અમે દુઃખી કંઈક આમ મનમાં એવું હા, લાગે એમ, કે આજે આ મારું કાર્ય અટકે છે, હા હા હા, તે દિવસે એમના સાનિધ્યમાં જઈને અમે મૂકી દઈએ છીએ કે ભાઈ અમારું આ કાર્ય રસ્તો મળી જાય,
પૂર્ણ થાય એવું હા, કરજો બરાબર. અને એમાંથી એમને રસ્તો પણ હા, મળી બરાબર. જતો હતો. તો એ વસ્તુ છે આપણા માટે પણ ખાસ કે ભાઈ આટલા વર્ષોની પેઢીઓની સેવા પૂજાનું તો એ આપણને ધ્યાનમાં ના આવે પણ એનું આપણને ઘણી બધા સ્વરૂપમાં એનું આપણને ફળ મળી જતું હોય. બીજું એ આ સ્વયંભૂ છે એટલે શેષનાગ પણ ફરજ. અચ્છા, વિસ્તારમાં છે. હા હા. જેને કહેવાય મણિધરનો. હા 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 અમે બધા અંદર અહીંયા આગળ બહારની સાઈડે ઘરમાં રહેતા હતા, હા 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 એટલે સંયુક્ત કુટુંબ બધું. અને તે વખતે બધા કુંવારા જ બધા અંદર સૂઈ જઈએ આ તે, અને પરીક્ષાઓના ટાઈમમાં વાંચતા હોય આ તે એકલા જ કરીને. અમારે એક ભાઈ છે મારથી મોટા, ભરતભાઈ કરીને, એમને કુદરતી ઘરમાં જ તે દિવસે રાત્રે એક વખત પરચો અમને મળ્યો હતો. હા 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 ઘરમાં બધે ફરે, બધા સૂતા હતા એમની આજુબાજુ ફરે, ઓહો. પણ કોઈ જાતનું કનડગત અમને નહીં. કશી કનડગત નથી હા. થઈ કે કોઈ નુકસાન જાતનું નહીં. નુકસાન નુકસાન નથી નહીં. થયું. શારીરિક શારીરિક નુકસાન પણ નહીં નથી કર્યું. થયું. બરાબર બરાબર. તો અમારા દાદી ઘસઘસાટ ઊંઘે આખા દિવસનું વર્ક કરેલું હા, હોય હા, એટલે એમને કંઈક ઉઠાડ્યા છે. હા હા બાબા કહે છે જુઓ ને, કહે છે કે આ ફરે છે પણ હા. કશું કરતા તો કરતા નથી. એટલે ઊભા થયા. અમારા ઘરમાં દેવસ્થાન છે, દેવસ્થાનમાં જઈ દીવો દીવો કર્યો કર્યો. પ્રાર્થના અને કરી. પ્રાર્થના કરી કે તમે જે રસ્તેથી આવે એ રસ્તે પાછા જતા રહો. હા હા અમારી ભૂલ થઈ હોય તો અમને માફ હા, કરજો. બરાબર બરાબર. અને એમને વધાવ્યા હતા. હમ ત્યાર પછી ઘરમાં પણ આવ્યા નથી. નથી આવ્યા. બરાબર. બીજું જે શંકરલાલ મોતીલાલ પંડ્યાની વાત કરી, પૂજારી તરીકે, હા. એમનો દીકરો એક હતો ભરૂચ બાજુ. હા હા એ બહુ આડા રસ્તે હતો, પરંતુ અહીંના ટ્રસ્ટીઓએ એને બોલાવડાયો અને થોડોક ટાઈમ એને સેવા સોંપી. હમ એ તમે કહ્યું કે એને માટે એક આ વસ્તુ ઉદાહરણ બહુ મોટું હમ, હતું હમ, કે એમના જ પિતાજીના પલંગમાં પેલી સાઈડ એક ઓસારો છે, હમ. ત્યાં એ પલંગ રહેતો, એમાં સુવા અચ્છા. ગયા. હા માણ અડધો કલાક સૂઈ શક્યો હશે એ ભાઈ, ઉચકીને સીધે નીચે મૂકી દીધેલા. અચ્છા. કુદરતી હશે કે જે કે એ પલંગમાં પોતે સૂઈ ના શક્યો, હમ જે દિવસ આવ્યો એ દિવસે પણ. બરાબર. ત્યાર પછી અનેક એનો રસ્તા એવા હતા, એને દારૂનો શોખ, આ તે બધું. એટલે આ બધાને ખબર પડી. ત્યારબાદ ટોટલી પછી આપણને પૂજારી તરીકે અમારા મોટા ભાઈને હા સો બરાબર. ઠીક. સરસ સરસ. બહુ સારું. તો આનંદથી 60 વર્ષથી તો એ મોટા ભાઈ જ સેવા કરે અચ્છા છે. અચ્છા. બહુ સરસ. એટલે આનંદની વાત એવી છે કે તમારી ત્રીજી પેઢી પણ તમારી સાથે આ ચોક્કસ, કામમાં લાગી ચોક્કસ. છે. અને કે ચોક્કસ ચોક્કસ બધા દીકરો બધા ત્યાં આવીને જે ભત્રીજો સદાશિવ પરિતોષ ત્યાં હા, અંદર બસ. શણગાર કરે છે ચોક્કસ, અત્યારે. ચોક્કસ. એટલે આ પણ બહુ મોટો આશીર્વાદ છે દાદા. ચોક્કસ, ચોક્કસ. બરાબર. તો અમે પણ પ્રાર્થના કરીએ કે આ નવા જમાનાની નવી પેઢી એને આ વારસો આગળ લઈ આ જાય. જે છે ગીના કમળ છે, ફોટા સ્વરૂપમાં છે. અચ્છા જે અચ્છા વર્ષોથી હા, મંદિરમાં હા. શ્રાવણ મહિનાની પરંપરા છે. અચ્છા 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 એ પપ્પા જાતે બનાવે. અચ્છા. વાહ, બહુ સરસ. પહેલાં અમારા મોટા ભાઈ મને હેલ્પ કરતા, એ આવતા બધું શીખવાડે કે આ. અને એ પ્રમાણે પછીથી અત્યારે હું પછી આ બધા છોકરાઓનો હા, સહયોગથી છોકરાઓને પણ ટ્રેન કરતા હા, હોઉં. બિલકુલ. ટ્રેનિંગ ચાલતી જ હોય. એટલે એ બનતું છોકરાઓ એમાં છોકરાઓ સાથે કંઈ ને કંઈ સાથે કામ મદદરૂપ કરતા થાય એમ હોય. કરતાં કરતાં શીખતા જાય બધા. અહીંયાથી રુદ્ર, લઘુ રુદ્ર, એ હા. શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવાર, રવિવાર હા. અલગ અલગ. પછી આ મોટા ભાઈએ જ્યારે એક વખત ખૂબ બીમાર થઈ ગયેલા, અને સંકટ એવું હતું કે આસો મહિનાની નવરાત્રિ, સામે એક રૂમ છે, વર્ષોની જગ્યા છે, ત્યાં જવારા થાય છે. 9 દિવસ નકોડા ઉપવાસ હોય છે, ખાલી દૂધ અને ફ્રૂટ, બહુ બહુ મીઠાઈ કોઈ ચીજ નહીં. અચ્છા. જવારાનું વિસર્જન કર્યા બાદ જ મીઠાવાળી વસ્તુ અને જમીન પર સૂવાનું. હા 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 ને એ દરમિયાન એ ભાઈ ખૂબ જ બીમાર થયા હતા. હા હા. એમનું આખું બીડું મેં ઝડપેલું એ અચ્છા. દરમિયાન. અચ્છા. એમને આયુર્વેદિક દવાથી ને એનાથી સારું થયું. ભગવાનને રોજ પ્રાર્થના આરતી બાદ અમારા ભૂદેવ હતા, એમણે કીધું કે મહાદેવજીને જીરું ને દહીં અને મધ, આ 3 વસ્તુ અભિષેક કરો. અભિષેક કરો હા. અને થાય એટલા હા જાપ કરો. હા હા. બાકી મધનું પોસિબલ હા, નથી. મધના અભિષેકથી સ્વાસ્થ્ય સુધરે છે એવું કોઈ કહે છે એવી રીતના કે અને મહાદેવજીને એનો શ્લોક હતો જન્મ મૃત્યુ જરા વ્યાધિ હા, પીડિત હા, કર્મબંધન કર્મબંધન. એ છે એ કરવાનું છે. હા બરાબર. કર્મબંધનો જે છે. એટલે સરસ. ખૂબ ખૂબ આનંદ થયો તમારી સાથે વાત કરીને પણ.
અને આ પેઢી હવે જે નવા સમય પ્રમાણે જે કરવાનું છે સુધાર વધારા કરીને એનું દમખમ પાછું બતાવે એવી મહાદેવજીને પ્રાર્થના હાલમાં કરીએ. અત્યારે આ 300 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ 300 વર્ષ મંદિરના. કીધું, હા 300 વર્ષ થઈ રહ્યા છે પૂર્ણ